એડ્રેસ બદલતા રહે છે, પણ નથી મળતું હેપીનેસનું સાચું સરનામું. મૂડ બદલવા માટે મૂવીઝ, વેબ સિરીઝ કે નાનકડા વ્યસન તરફ જવા કરતા મૂડ બનાવવા માટે સભામાં મળવાનું રાખો ને યાર. ચાલો સભામાં મળીએ યાર. હરિ પ્રબોધમ પ્રબોધમ હરિ શ્રી હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિદાસાનો દાસ પ્રભુજીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. આજની સોમવારની સભામાં આપણી વચ્ચે દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી તથા ગુરુ પ્રબોધજીવન સ્વામીજી તથા સભામાં ઉપસ્થિત મોહન કાકા, કીર્તન કાકા, અનિલ કાકા તથા વડીલો, નાના ભૂલકાઓ, બહેનો, સર્વે અક્ષરધામના મુક્તો. આજે આપણે સ્વામીજીની 3 ક્લિપ છે અને એક ક્લિપ પ્રભુજીવન સ્વામીની છે. એટલે અદ્ભુત લાભ આપણને મળવાનો છે એમ આ વિડીયો દર્શનના માધ્યમથી એમ. એટલે પહેલી ક્લિપ છે એમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની ક્લિપ છે એમ. એમાં ટોપિક એવો છે, એમાં આ ક્લિપનો ટોપિક એવો છે એમાં કે કથા વાર્તા સિવાય નિષ્ઠા પાકી ના થાય, અને નિષ્ઠા પાકી ના થાય ત્યાં સુધી આપણે ભૂલકુની યાત્રા પૂરી ના થાય એમ. આ રીતનો ટોપિક છે એમ. એટલે આપણે એ વિડીયો દર્શનના માધ્યમથી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી ખૂબ સરસનું આપણને સમજાવશે એમ. તમે કોઈ ટાઈમે તમારા મારે ગોષ્ઠી કરો, ચલો. કથા વાર્તા સિવાય નિષ્ઠા પાકી ન થાય, અને નિષ્ઠા પાકી ન થાય ત્યાં સુધી ભૂલકુની યાત્રા પૂરી ન થાય. એટલે એક ટાઈમ તો કથા વાર્તા સાંભળવી જોઈએ જ. પછી ના પહેલું હરિધામ વાસીઓ બધા વાતો ખૂબ સાંભળો છે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જે અખંડ રહેશે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. સહેલામાં સહેલી અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે કરી. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપોપવિશ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. સત્સંગમાં દ્રઢ પ્રીતિ એટલે શું? મનુષ્ય ભાવ નહીં. સત્સંગમાં દ્રઢ પ્રીતિ એટલે શું? સહજ સ્મૃતિ. સત્સંગમાં દ્રઢ પ્રીતિ શું? સુહૃદ ભાવ વધતો જ જાય, વધતો જ જાય. ભગવતી સાથેની મૈત્રી વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય, અને છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય તો પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય.
આપણે એક નિશાન રાખીએ કે કોઈ પણ ભોગે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરીને જ મરવું છે. અને આમે તમે અક્ષરધામમાં જવાના નથી જ્યાં સુધી ભાવફેર છે, અરુચિ છે, અભાવ છે, ડિસ્ક્રિમિનેશન છે. નિષ્ઠા દ્રઢ હોય તો જ અભાવ, અવગુણ, ભાવ, ફેર આવા શબ્દોનું બાષ્પીભવન થઈ જાય. નિષ્ઠા દ્રઢ હોય તો જ કોઈનો અભાવ ના આવે, ક્યારેય ના આવે, સપનામાં ના આવે. ભગવાન સ્વામિનારાયણ આવા બસ સર્વોપરી સદા દિવ્ય સાકાર કરતા હતા અને મંગલકારી. આપણે બધાએ ભગવાનને સર્વોપરી માનવાના છે. જ્યાં સુધી બીજાનો અભાવ આવે છે, બોલાય છે, સંભળાય છે, મનન ચિંતન થાય છે, ત્યાં સુધી નિષ્ઠા જ નથી. તો નિષ્ઠા જ નથી એટલે એન્ટ્રી છે જ નહીં. યાદ રાખજો. નિષ્ઠા નથી તો એન્ટ્રી નથી, ને એન્ટ્રી નથી, એન્ટ્રી છે તો જય સ્વામિનારાયણ પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય જ, થયેલો જ હોય. બાપાએ સીધી સાદી વાત આપણી આગળ મૂકી. અભાવ ગુણ ફળાનું ઠીકાણું પડવું નહીં, ભગવાનનું ભજન કર્યા કરવું બસ. ભેંસના સિંગડા ભેંસને ભારે આપણે માથે લઈને ન ફરવા એ સ્વામીજી 1000 વખત નહીં, 2000 વખત નહીં, લાખ વખત બોલ્યા છે. બાહ્ય દ્રષ્ટિ છે તો બીજાનું જોવાય છે, બાહ્ય દ્રષ્ટિ નહીં હોય તો બીજાનું જોવાનું મન થવાનું છે જ નહીં. આપણે બધા જ હરિધામવાસીઓ ભૂલકોની યાત્રા પૂરું કરવા માટે જ આવ્યા છે. ગયા જન્મે પૂરી ન થઈ એટલે આ જન્મે આપણને એ મૂકી દીધા. આ જન્મે જો અજમત કરી તો ફરી પાછું તો જય સ્વામી. બેમાંથી એક પેરેગ્રાફ સિદ્ધ કરવાનો છે, કે પહેલો કરો કે છેલ્લો કરો, વચનાથ પહેલાનો. એટલે હું છેલ્લો પેરેગ્રાફ વાંચું છું આજે. જેની તમને ખબર છે ક્યારે અરુચિને અભાવ ને ભાવ ને શા માટે પણ સૌની ડાયરી બોલવે, આપણે શું બીજો નહીં બોલવે તો શાંતિથી બિચારાને મોકલશે, શું ઉતારશે. આપણે પોતા માટે ઉતાર કરવાની છે. કોઈ પણ ભોગે સમ સ્વરૂપ એકતા સિદ્ધ કરીને જ મરવું છે. કોઈ પણ ભોગે નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરીને જ મરવું છે. સોહરત ભાવ દ્રઢ થાય તો નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય, ને નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય એટલે સોહરત ભાવ દ્રઢ થઈ જાય. એક જ સિક્કાની બે સાઈડ છે. નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય તો સોહરત ભાવ દ્રઢ થઈ જાય, નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય તો સોહરત ભાવ દ્રઢ થઈ જાય. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય તો કોઈના વિશે ક્યારેય કોઈના વિશે કોઈને જોવાનું વિચારવાનું મન થાય છે ત્યાં સુધી સત્સંગની શરૂઆત નથી. જોઈ ગયું, સંભળાઈ ગયું, બોલાઈ ગયું, સત્સંગની શરૂઆત જ નથી. તો પહેલો પેરેગ્રાફ આવે ક્યાંથી? જાગજો. જ્યાં સુધી ફટાનું ઢીકનું સંભળાય છે, બોલાય છે, વિચારાય છે, સંકલ્પ ઉઠી જાય છે, ત્યાં સુધી રખડાટ મટવાનો નથી.
જ્યાં સુધી નિષ્ઠા અને મહિમા દ્રઢ નહીં થાય, સ્વરૂપ નિષ્ઠા અને મહિમા દ્રઢ નહીં થાય, ત્યાં સુધી વદનાથ પહેલું સિદ્ધ થવાનું નથી. સ્વરૂપ નિષ્ઠા અને મહિમા. સ્વરૂપ નિષ્ઠા એટલે મધ્ય 13 લુયા 18 પંચાળા 7 આપણે તો બધા જ વાંચવાના છે. મહિમા એટલે પ્રથમ 27, 37, 62, જેતલપુર 4 અને 5. સ્વરૂપ નિષ્ઠા અને મહિમા. એકબીજા સાથે દોસ્તી એવી રાખો કરો જરા ફળ સ્વરૂપે અખંડ સંબંધે જીવી લેવાય. જેનું મંદિર જ સંભાળ્યા કરવાનું છે. અઢાર વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી સાથે રહ્યા. કોની સાથે? યોગી મહારાજ સાથે. યોગી મહારાજ વિજ્ઞાન સ્વામીની સેવા 18 વર્ષ સુધી. બાપા કેટલા સરળ, કેવો અપરંપાર મહિમા સમજતા છે. બીજી બાજુ વિજ્ઞાન સ્વામીને યોગી મહારાજને ક્યારેય સંકલ્પ ન ઉઠ્યો કે હું ક્યારે જોડ બદલું. 18 વર્ષ સુધી એટલે શું 10 બધી સેવા કરી ગયા. આ વિજ્ઞાન સ્વામી છે એવી વિઝન જ નહીં. શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ. શાસ્ત્રી મને રાજી કરવામાં આવ્યો છું, એમને રાજી કરી લેવા છે. મારી આજુબાજુ શાસ્ત્રી મહારાજ સિવાય કોઈ છે જ નહીં. એમાં ભાવથી યોગી મહારાજ જીવી ગયા. આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ. ફરીથી વાત કરું, જ્યાં સુધી બીજાનું જોવાય છે, વિચારાય છે, બોલાય છે, સંભળાય છે, ત્યાં સુધી નિષ્ઠા દ્રઢ છે જ નહીં. અને નિષ્ઠા દ્રઢ નથી એટલે ફરી પાછું પૃથ્વી પર આવવાનું છે. જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જશે તેમ તેમ જય સ્વામિનારાયણ સ્વરૂપ નિષ્ઠા અને નિર્દોષ બુદ્ધિ બંને દ્રઢ થતા જ જશે, થતા જ જશે, થતા જ જશે. સર્વમંગલ સ્વામી બહુ સહજ ને સરળ આપણને મળી ગયા છે. 2 શબ્દ સમજવાના છે: સ્વરૂપ નિષ્ઠા ને મહિમા. એટલે આખું વદનાથ સમજાઈ ગયું. આખું જ વૈષ્ણવ સ્વરૂપ નિષ્ઠા ને મહિમા. ત્યારબાદ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની એક બીજી ક્લિપ છે, અને એ બીજી ક્લિપનો પણ આપણે ટોપિક જોઈએ ને તો જ્યાં સુધી અભાવ ગુણ આવે છે ત્યાં સુધી સુહૃદ ભાવની શરૂઆત થઈ નથી એ સમજાવતા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી ખૂબ સરસનું સમજાવે છે. તો આપણે આ 2nd નંબરની ક્લિપ છે એનું વિડીયો દર્શન કરીએ. લઈને નીકળ્યા. 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીના સ્વભાવ કમાડ્યા. માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. તો એનો બીજો અર્થ એવો કહેવાય, ખરેખરી પ્રીતિ થઈ નથી ને તો બાહ્ય દ્રષ્ટિ છે જ સમજ્યા. સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ હોય તો અભાવ ગુણ આવે નહીં. અને જ્યાં સુધી અભાવ ગુણ આવે છે ત્યાં સુધી પ્રીતિ થઈ નથી ગયા, ન થઈ ગયા. કંઈક પ્રસંગ બને તો ફટાક લઈને ચર્ચાનો વિષય થઈ જાય.
એ પ્રસંગમાં મને તો સહેજ મનને વિશે ભાવ અરુચિ થઈ જાય, ચર્ચાનો વિષય બનાવી દઈએ. પણ એક વાત સાંભળી લો, જ્યાં સુધી અભાવ ગુણ આવે છે ત્યાં સુધી સુહૃદ ભાવની શરૂઆત થઈ નથી. અને સુહૃદ ભાવ નથી રહેતો, અને સુહૃદ ભાવ ખરેખર રહે તો અભાવ ગુણ આવે નહીં. એક, જ્યાં સુધી અભાવ ગુણ આવે છે ત્યાં સુધી મારા બાપની મને નિષ્ઠા નથી. અને જો ખરેખરી નિષ્ઠા હોય તો અભાવ ગુણ આવે જ. નિષ્ઠા પાકી હોય તો કોઈને ભાવ થાય જ નહીં. અખંડ હોવો ભાવ, અખંડ મહિમામાં રહેવાય. મહાત્મા જ્ઞાને સિદ્ધ નિષ્ઠા પાકી થઈ જાય, અખંડ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા બે પૂર્ણ થઈ જાય. એટલે આપણે બધાએ બાહ્ય દ્રષ્ટિ છોડીને સુહૃદ ભાવ વધારવા માટે દોડ્યા જ કરવાનો. બાહ્ય દ્રષ્ટિ છોડી દઈને જે સ્વામિનારાયણ તરંગવાતમાં ડૂબેલા જ રહેવાનો. વાતો વતનાને પ્રીતે, વાતો વતનાને પ્રીતે, ગુણગાન ગાયા જ કરો. એટલે જાહેર નહીં બને જય સ્વામિનારાયણ. આ પાછળ લીમડા તમારા માટે જ રોપ્યા છે. સમયનો ઉપયોગ કરો એટલે હું બોલ કરું છું. જેમ જેમ નિષ્ઠા પાકી થશે તેમ તેમ સુહૃદ ભાવ વધતો જશે. અને સુહૃદ ભાવ વધતો જશે એટલે કોઈના વિશે અરુચિ ભાવભેર થશે નહીં. અને જ્યાં સુધી ફલાણું ડીકનું આમ તેમ છે ત્યાં સુધી જય સ્વામિનારાયણ નિષ્ઠાની કચાશ છે. નિષ્ઠા નથી તો જોવાય છે, નથી જોવાતું તો નિષ્ઠા પાકી છે. જો કે ઘણું પહેલાં કરતા ઘણો ફેરફાર છે, પણ આપણે જલ્દી સુખી થવું છે. મારો પ્રશ્ન આટલો છે. તમારા જિંદગીના છેલ્લો દિવસ હોય, પ્રભુ એક પ્રસંગ એવો ઊભો કરે, જ્યાં સુધી તમારી આંખ, કાન અને જીભથી તપાસ થાવ છો, હવે કઈ સહેજ આંખ બગડી જાય તમારી રીતે ના વર્તે તો કાનનો અવાજ બદલાઈ જાય, અરે જીભનો અવાજ બદલાઈ જાય. એટલે આપણી ફરજ છે કે કોઈ પણ ભોગે નિષ્ઠા પાકી કરીને કોઈની માથાકૂરમાં પડવું જ નથી. સમ અથવા યોગી મહારાજની આજ્ઞા પ્રમાણે સમ સ્વરૂપ એકતા વધારતા જીવી લેવું છે તો કોઈની માથાકૂટમાં પડાય નહીં. માથાકૂટમાં પડાય છે તો સમ સ્વરૂપ એકતાથી વર્તાતું નથી. એટલે આપણે જલ્દી પાકું કરી નાખવું છે. છતાંય હું તમારા પક્ષે છું. સાથે પહેલાં કરતાં તમારી સુરુચિમાં ઘણો ફેર છે. કરવું તો છે જ, પણ જેવો છે એવું દ્રઢ ઠરાવ નહીં હોવાના પાપે કરીને ભૂલો થઈ જાય છે. ઉતાવળે અવાજે બોલે જવાય એ બી ઠીક ન કહેવાય. આને આમ કરવું જોઈએ, કેમ ન કરવું, એટલું સંભળાઈ જાય તો એને પાછું આવવાનું છે જ. આને આમ કરવું જોઈએ, અને આમ કેમ ન કર્યું, આટલું તમે જો ભૂલે ચૂકે જોઈ જશે તો એ સંબંધ જ જોવાનો છે. ભગવાન સ્વામિનારાયણ ક્યાંથી આ એક જ શબ્દ પર જીવી લેવાનું છે. શાસ્ત્રી બંધે યોગી મહારાજ ક્યાંથી વડતાલના સાધુનો અરુચિને અભાવને ભાવ ફેરને બાપ રે બાપ રે બાપ રે બાપ રે બાપ. 17.5-18 વર્ષ સુધી ભયંકર ભીડો બેઠનાર શાસ્ત્રીજી મહારાજ અંશ માત્ર ભાવફેર અભાવ વડતાલના સંતનો લેવા ના દીધો. પોતા શિર સાથે પક્ષ રાખે વડતાલના સંતનો. વડતાલ મારું છે, હું વડતાલનો છું, વડતાલના સંતો મારા છે. એટલું અદભુત જીવન જીવી ગયા. યોગી મહારાજ વિજ્ઞાન સહી સાથે રહીને કેવું
અદ્ભુત જીવન જીવી ગયા. હવે આથી શું વધારે? પેલી બાજુ વડતાલમાં કોઈને વિશે ભાવ નહીં, બીજી બાજુ વિજ્ઞાન સાયન્સ રંચ માત્ર રુચિ નહીં. ટૂંકમાં કાલથી બાહ્ય દ્રષ્ટિ રાખવી જ નથી. આંખને કહી દેજો, કાનને રાત્રે કહી દેજો, જીભડીને કહી દેજો કે હે આંખ હવે તું બંધ કરી દે જોવાનું, એ કાન સાંભળવાનું બંધ કરી દે, એ જીભડી જય સ્વામિનારાયણ બોલવાનું. આટલું જ આગું પાછું. જેમ જેમ પ્રથમ 16 ને 18 પાકું થતું જશે તેમ તેમ તમારી વૃત્તિ મનની ભગવાનની મૂર્તિનો ઠરશે, સ્થિર થશે. પ્રથમ 16 ને 18 જેટલા પાકા થશે તે પ્રમાણે તમારા મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં બાપામાં સ્થિર થશે. અને જ્યાં સુધી સ્થિર નથી થયા ત્યાં સુધી જ્યાં સમજે બાહ્ય દશીમાં પડેલા છીએ. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય. અરુચિ કોઈને જે ભાવ ફેર થાય છે, હા તો પહેલો પેરેગ્રાફ સિદ્ધ થયો નથી. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થયો તો નિર્દોષ બુદ્ધિ સહજ રહે તો નથી. ત્રીજી ક્લિપમાં પણ આપણે કેવો સ્વાધ્યાય કરવો જોઈએ એવું ખૂબ સરસનું માર્ગદર્શન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી એમના જે વિડીયો દર્શનના માધ્યમથી સાંભળી એમની વાણી. પોતાના બ્રહ્માંડમાંથી હટતા નથી. એટલે મેં તમને વાતો કરી. તમે જેટલા બેઠા છો એમાંથી 70-80% પોતાનું બ્રહ્માંડ, હું મારો ગોગો, મારી ગગીન, મારો ધંધો, હટતા જ નહીં, એમાંથી બહાર નીકળતા જ નહીં. સત્સંગી છો કે અજામ છો, કાર્યકર્તાની તો કેટલી મોટી જવાબદારી કહેવાય. સંતો એકલા જ ફર્યા કરવાનું, તમારે શું દર્શન દેવાના બીજા? ખૂબ સજાગ રહેજો. છેલ્લી વાત ફરી દોહરાવું છું. તમારા મંડળમાં અજુગતું બન્યું, કોઈ અજુગતું બોલ્યા, કોઈ અજુગતું વ્યવહાર થયો, કોઈ અજુગત કામ થઈ ગયું. ચર્ચાનો વિષય ન થાય એ પાદિક સંતો અને પ્રમુખો કાર્યકર્તાઓ ઢોકી દે. એને ઘેર જાઓ, મળો, શું છે? ઘણા મને કે અમારે બધું જ કરવું છે પણ અમને દિશા જડતી નથી. લો, અમરીશો કે અમને દિશા જડતી નહીં. 5-10 જણા તો એવા હોવા જોઈએ, ફરતા જ હોય, મળતા જ હોય. પોતાના ગામમાં 5-10 અમરીશો એની જોડે બેસીને આનંદ તો કરો. આજના શુભ મંગળકારી દિવસ 1995 આપણે એક સૂત્ર વાગોડીએ છીએ. કોઈ આત્મીય કેટલા વર્ષ થયા? હવે એક લાસ્ટ પ્રસંગ છે, એ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીની ક્લિપ છે એમ. અને એમાં એ પ્રબોધજીવન સ્વામી ખૂબ સરસનો અદ્ભુત પ્રસંગ છે, આપણે બધાએ સાંભળવા જેવો છે. અને એ પ્રસંગ સાંભળીને આપણે સભાનો વિરામ કરીશું. અને લાસ્ટ પ્રસંગ છે. ગુજરાતમાં કહેવત છે, જેવો સંગ એવો રંગ લાગે. સ્વામીની વાતમાં, ગુણાતાન વાતમાં લખ્યું છે કે 100 જન્મે એકાંતિક થવાનો હોય પણ સારાનો સંગ મળે તો આના જન્મે એકાંતિક થાય. અને આ જન્મે એકાંતિક થવાનો હોય, બહુ સારા સંસ્કાર હોય, બધું હોય, સંગ બદલાય, ઉતાતાનો સંગ મળે તો 100 જન્મ લેવડાવે. એકાંતિક એટલે કે ભગવાનના કાયદે, ભગવાનની રીતે, ભગવાનના ગમતામાં જીવવાનો સંકલ્પ કરીને એકને જ રાજી કરવા, એકને જ પામવાની ભાવનાથી જે જીવતો હોય એને એકાંતિક કહેવાય. એકને જ રાજી કરવાની ભાવનાથી, એકને જ પામવાના સંકલ્પથી જીવતો હોય એને એકાંતિક કહેવાય. એવા લક્ષણ હોય છતાં જો એને ઉત્તરતાનો સંગ મળે તો 100 જન્મ લેવડાવે.
એટલું સંગમાં એની એટલી અસર થાય છે. વર્ષો પહેલાંની વાત કરું છું. સ્વામીજીએ 87માં અમને નાના બાળકોની બાળ સભા કરવા માટે મોકલતા. ઓલમોસ્ટ 27-28 વર્ષ થયા ને 87. શરૂઆત રાજકોટથી કરેલી. અત્યારે રાજકોટમાં શરૂઆતી સ્વામી અઠવાડિયે સભા કરે છે. એમાં 700 દીકરાઓ ભેગા થાય છે. પહેલા 700 દીકરાની રાજકોટની ધરતી પર સભા કરે છે. હું વાત કરું છું 87. ત્યારે સ્વામી એમને ત્યારે મોકલાવી એક સભા ચાલતી હતી નાના કિડ્સ બાળકોની, અંડર 14 ટીનેજર પહેલાંની ટીમ કહેવાય ને એવા બાળકોની એક સભા ચાલતી હતી. એક કાર્યકર્તા એ સભા ચલાવે. ગવર્મેન્ટ ઓફિસર હતા અને સભા સારી ચાલતી. સ્ટાર્ટિંગમાં સારો ગ્રોથ હતો. 50-60 દીકરાઓ રેગ્યુલર વીકેન્ડમાં સભામાં આવતા હતા અને સરસ છોકરાઓને શીખવા મળતું બધું હતું. પણ ધીરે 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 સંખ્યા ઘટતી ગઈ. એટલે સંખ્યા ઘટે એટલે આપણું ઉમંગ પણ ઘટે. હા, સંખ્યા વધે એમ આપણો ઉમંગ પણ વધે. ગ્રોથ હોય તો આપણી એનર્જી ડબલ થઈ જાય અને ગ્રોથ ઘટે એટલે આપણે બી બેટરી ડિસ્ચાર્જ થવા મળે. શું થાય? બેટરી ડિસ્ચાર્જ થાય ખરી. એટલે જે કાર્યકર્તા સભા ચલાવતા હતા ધીરે ધીરે ગ્રોથ ઘટતા 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 છેલ્લે 4-5 દીકરા જ રહ્યા પહેલા. એટલે થોડો મનમાં મોડો વિચાર કાર્યકર્તાને ચાલુ થયો. એક દિવસ તો સભામાં 2 દીકરા અને કાર્યકર્તા 3 જ જણા હતા. પછી શું વિચારો આપણને? આ લેવલે સભા જતી તો શું વિચાર આવે? કાલથી સભા બંધ. શું વિચાર આવે? કોઈ આવતું જ નહીં તો સભા કોની કરવાની? એટલે કાર્યકર્તાનો વિચાર આવ્યો. બેઠા હતા ખુરશી પર કાર્યકર્તા બેઠા બધા સામે બેઠેલા, બાજુમાં ઠાકોરજી હતા, ભજન કરતા હતા. આંખો બંધ હતી. ભજન કરતાં કરતાં વિચાર કરે છે કે આજે છેલ્લી સભા દીકરાઓને કહી દઈએ, કાલથી આપણે સભા બંધ કરીએ છીએ. આવો વિચાર કાર્યકર્તાના મનમાં ચાલતો હતો. જ્યાં આપણી ધીરજનો અંત આવે ને ત્યાં ભગવાન પ્રગટે. એટલે એ મનમાં વિચાર કરે છે, આંખો બંધ છે. પછી ભજન ચાલુ છે. ભજન કરતાં કરતાં પછી આંખ ખોલી તો 2 દીકરાની પાછળ સ્વામીજીના દર્શન થયા. દિવ્ય સ્વરૂપે સ્વામીજી પધારેલા. 2 દીકરાની પાછળ સ્વામીજીના દર્શન થયા. એટલે સ્વામીજી ખિલખલાટ હસતા હતા. સ્વામીજી કહ્યું, ચિંતા ન કરતા સભાબડી ચાલુ રાખવાની, બંધ નહીં કરવાની. શું કહ્યું? ચિંતા
કરતા નહીં, સભા આપણી ચાલુ રાખવાની છે. હું સંતોને મોકલીશ કે આ 2 છોકરાની સભામાં સંતોને મોકલે, આપણને વિચાર આવે સ્વામીજી કઈ કક્ષાએ આપણને બળ પ્રેરે છે. એટલે સ્વામી સ્વપ્નમાં દર્શન આપેલા દિવ્ય સ્વરૂપે. પેલા ગીવ અપ ના કર્યું. સ્વામી દર્શન આપ્યા એટલે બળ તો આવી ગયું. પછી 2-3 દિવસમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આવતો હતો. લાઈવ વાત કરું છું. એટલે સ્વામીજી હરિધામમાં હતા. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવને રાજકોટથી પણ હરિભક્તો ઉત્સવમાં આવ્યા હતા. એટલે રાજકોટ સત્સંગ મંડળના પ્રમુખ કુંવરજી બાપા એ સભામાં હતા. ને પછી સભા પતી પછી પગે લાગતા હતા. જેવા કુંવરજી બાપા એટલે સ્વામીજી એનો ખભા પર હાથ મૂક્યો કે બાપા રાજકોટ જતા પહેલાં મને મળીને જજો કે. શું કહ્યું? રાજકોટ જતા પહેલાં મને મળીને ભાઈ તમારી ગાડીની જગ્યા છે? તો હા સ્વામીજી આમ 2 જ જણા છીએ કે. સાંઈ કે સારું. એવું સ્વામીજીએ કહી દીધું. આગળ પાછળ બીજું કશું જ ન કહ્યું. પછી સ્વામીજીએ સુરત સ્વામી તે દિવસે બપોરે સ્વામી જમતા હતા. હું સ્વામીજીને પીરસતો હતો. હરિસ્મૃતિમાં સ્વામી થાળ કરતા હતા. સ્વામી મને કે પ્રભત તું જમવા બેસી જા કે. ઓલવેઝ હંમેશા સ્વામીજીને જમવાની પછી અમે જમતા હોઈએ. સ્વામીજી શું કે પ્રભત તું મારી જોડે જમવા બેસી જા. બહાર જવાનું છે કે. પ્રોગ્રામ તો કંઈ સ્વામીજીનો એવો આવેલો નહીં. એડવાન્સમાં કોઈ વાત નહીં થયેલી. એટલે પછી સ્વામીએ કહ્યું જમીન તરત નીકળો. હા જમીન તરત નીકળવાનું. સ્વામીજીએ સુરત સાહેબને કંઈ રાખેલું મને ખબર નહીં પડેલી. અહીં કે તમારે એટલે હું કેટલા દિવસનો પ્રોગ્રામ છે. સ્વામી સાથે સેવામાં એટલે સ્વામીજીના પ્રોગ્રામનો વિચાર કરતા આપણે. હું સાહેબ એટલે સાહેબ કે મારે નથી જવાનું, તમારે જવાનું છે. ક્યાં જવાનું, શું જવાનું, શું પ્રોગ્રામ કંઈ નહીં. હા પછી હું તો ડીશ બનાવીને સ્વામીનું થાળીમાં જે પીરસું હું બેસી ગયો. સ્વામી સાથે પહેરેલું મેં બી જમી લીધું. એટલે હું વિચાર કરું કઈ જવાનું છે, શું છે કે ખબર પડતી નહીં. એવામાં સુરત સ્વામી સામેથી પોટલું લઈને આવી ગયેલા. સ્વામીએ ક્યારે કહ્યું, શું કહ્યું મને કાંઈ ખબર નહીં. કે સભાપતિ પોટલું લઈને આવી છે કે. પછી સ્વામી જમીરા પછી મને કહે તમારે ને સુરદે બંને રાજકોટ જવાનું છે. સરપ્રાઈઝ. પછી સુરત સાંઈ તો આવી ગયેલા. એટલે ભાઈ કુંવરજી બાપા જમીન આવ્યા. પછી બાપાને કે આ 2 સંતોને તમારે ગાડીમાં લઈ જવાના છે. શું કે મને આગળ પાછળ કોઈ હિસ્ટ્રી ખબર નહોતી. સુરત સ્વામીને સ્વામીએ કંઈક કહી દીધું હશે ખબર નહીં કે ત્યાં જઈને શું કરવાનું. એટલે અમે તો ગાડીમાં રાજકોટ ભેગા થયા. 3 દિવસ કુંવરજી બાપાને ઘેર રહ્યા. સુરત સ્વામી પૂછે બધાને કે આપણે અહીંયા બાળમંડળની સભા ચાલે છે, સભા ચાલે છે બધું. કોઈને ખબર નહીં, કોઈ જવાબ બી ના આપે.
એમાં પોરજી બાપાના ભાઈનો દીકરો એક હતો, નામ ભૂલી ગયો ત્યારે, હિતેશ કદાચ નામ હતું, હિતેશ. એ દીકરાને સ્રોસાએ પૂછ્યું કે આપણે બ્રાહ્મણની સભા ચાલે તે નાનું ટાવર્યું એ સ્વામી ચાલતી હતી પણ બંધ થઈ ગઈ કે શું કહી ચાલતી હતી પણ બંધ થઈ ગઈ. એ 3 દિવસ પછી પૂછ્યું, એ સુરસાઈ કે કોણ ચલાવતું હતું, કોને ઘર ચાલતી હતી, બધું પૂછ્યું. તો એણે કહ્યું કે ઠાકર સાહેબ, ધીરુભાઈ ડીકે ઠાકર, એ ચલાવતા હતા અને સ્કૂલના કેમ્પસમાં સભા કરતા હતા કે. પછી 3 દિવસ પછી સુરત સ્વામીએ એક કાર્યકર્તાને ફોન કર્યો, પૂછ્યું કે આપણી 12 સભા ચાલે છે? તો કે હા કે. ક્યારે ચાલે? તો કે આજે જ સભા છે કે. શનિવાર હતો એટલે કાર્યકર્તાને સ્વામીએ દર્શન આપીને કહ્યું હતું કે આપણે સભા કન્ટિન્યુ ચાલુ રાખવી છે. તો એણે સ્વામીએ કહ્યું હું સંતોને મોકલીશ, એને વિશ્વાસ કે સ્વામી જે કહ્યું છે એટલે સંતો આવવાના. એણે જે સભામાં આવતા હતા ને બંધ થઈ ગયેલા બધા દીકરાઓને 1 to 1 ઘેરે જઈ અને કહ્યું કે આજે સંતો આવવાના છે આપણી સભામાં. 30 દીકરાઓ જેટલા બધાને કહી રહ્યું, 30 દીકરાઓની સભા તે દિવસ થયેલી. અને અમે શોધતા સભામાં પહોંચ્યા. ત્યાં સુધી સુરતસાઈને ખબર નહીં કે કોઈને ખબર નહીં. પછી ધીરુભાઈ સભામાં ગોષ્ઠી કરવા ઊભા થયા ત્યારે એણે વાત કરી કે હું સભામાં ગીવઅપ કરવાનો હતો, પણ સ્વામીજીએ દર્શન આપીને કહ્યું કે હું સંતોને મોકલીશ. તો આજે તમે સુરસાઈ આજે તમે આવી સુરસાઈ કે અમને ખબર નહોતી ક્યાં જવાનું, શું કરવાનું. પણ સ્વામીજી ગાડીમાં ચાલુ ગાડી ચડાવી દીધા કે દિવ્ય સ્વરૂપે દર્શન આપેલા અને ફોલોઅપ ફિઝિકલ સ્વરૂપે સ્વામીજી લીધું. કઈ રીતે? દર્શન દિવ્ય સ્વરૂપે આપ્યા અને ફોલોઅપ ફિઝિકલ સ્વરૂપે લીધું. એ દિવ્ય પુરુષ છે. એ દિવ્ય સ્વરૂપે હોય કે સ્થૂળ સ્વરૂપે એમાં કાંઈ ફેર પડતો પણ એ અખંડ આપણને જોઈ રહ્યા છે. આપણે શું કરીએ છીએ, આપણો ઉમંગ કેવો છે, આપણી ભક્તિ કેવી છે, એ નિરંતર જોયા કરે છે. ગુરુ હરિપ્રસાદ સ્વામી અને ગુરુ પ્રભુજીવન સ્વામીજીને આપણે ખૂબ જ સરસના અદ્ભુત પ્રસંગોની આપણને ગોષ્ઠી સાંભળવાની મળી એમ. એટલે આજના દિવસે પ્રભુજીવન સ્વામી આપણને બધાને એ માર્ગે જીવી શકીએ એટલા માટે બળ બુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશોજી.